રાધે કૃષ્ણ મિત્રો, એક સમયની વાત છે કે એક નાનકડા શહેરમાં ગૌરવ નામનો એક યુવક રહેતો હતો. તે બહુ જ આળસુ સ્વભાવનો હતો અને પોતાના જરૂરી કામો હંમેશા ટાળતો રહેતો, જેના કારણે તે પોતાની પરીક્ષામાં સારું પરિણામ મેળવી શકતો ન હતો. તેના પરિવારવાળા હંમેશા કહેતા કે બેટા, સમયનું મૂલ્ય સમજ. જે સમય તું અત્યારે બગાડે છે તે ક્યારેય ફરી પાછો નહીં આવે. પરંતુ તે હંમેશા તેમની વાતો અવગણતો રહ્યો. તે વિચારતો કે હજુ ઘણો સમય છે, પછી કરી લઈશ. તે ભણવા માટે શહેરમાં ગયું, પરંતુ તેની આદતો નથી બદલાતી. તે આખો દિવસ પોતાના મિત્રો સાથે મોજ મસ્તી કરતો અને આખો દિવસ સોશિયલ મીડિયા પર રીલ સ્ક્રોલ કર્યા કરતો. ગૌરવના શહેરમાં એક વડીલ માણસ રહેતા હતા. તે ખૂબ જ બુદ્ધિમાન અને ઈમાનદાર હતા. એક દિવસ ગૌરવે નક્કી કર્યું કે હું આ વડીલ માણસને મળું, જેથી એની પાસેથી કંઈક શીખી શકું. ગૌરવ તે વડીલ માણસની પાસે ગયો. તે વડીલ માણસ એક વૃક્ષની નીચે બેઠા બેઠા ધ્યાન કરતા હતા. ગૌરવે ત્યાં જઈને તેમને નમસ્કાર કર્યા અને કહ્યું કે મારી મદદ કરો. હું જીવનમાં નિષ્ફળ થઈ રહ્યો છું. દરેક વખતે મારા મિત્રો મને પાછળ છોડી દે છે અને હું હંમેશા પાછળ રહી જાઉં છું. મારે બધા કરતાં વધારે સારું પરિણામ લાવવું છે. મને કહો કે હું આ કેવી રીતે કરી શકું? વડીલ માણસે કહ્યું, બેટા, તું સંઘર્ષમાં છે, કારણ કે તું હંમેશા તારું કામ ટાળતો રહે છે અને સમયની કદર નથી કરતો. હું તને એક વાર્તા સંભળાવું છું, જેથી તું સમયનું મૂલ્ય સમજીશ. તે વડીલ માણસે વાર્તા શરૂ કરી. એક વખતની વાત છે. એક રાજા હતો જે બહુ દયાળુ હતો. તે પોતાના પ્રજાજનોને ખૂબ જ પ્રેમ કરતો અને તેમની મદદ કરતો. એક દિવસ તેને એવું વ્યક્તિ મળ્યો જે બહુ આળસુ અને ગરીબ હતો. તેની પાસે પૈસા ન હતા, ન નોકરી અને ન ઇજ્જત. તે હંમેશા પોતાની મુશ્કેલીઓનો દોષ બીજા ઉપર મૂકતો. રાજાએ તેના જીવન અને તેમની મુશ્કેલીઓ વિશે પૂછ્યું. ત્યારે તે માણસ કહે છે કે ખબર નથી લોકો મારા માટે આવું કેમ વિચારી રહ્યા છે કે હું કશું કરી નથી શકતો. જ્યારે પણ હું નોકરી માટે જાઉં છું, બધા મને ના કહી દે છે. રાજાને તે માણસ માટે દુઃખ થયું. રાજાએ કહ્યું કે ચાલો આપણે એક ડીલ કરીએ. સૂર્ય ડૂબતા પહેલાં તું મારા રાજ દરબારમાં આવજે અને જેટલું સોનું ચાંદી લઈ જઈ શકે તેટલું તું લઈ જજે. એ બધું જ હંમેશા માટે તારું જ રહેશે. એ માણસ બહુ ખુશ થયો અને રાજાનો આભાર માન્યો. તે પોતાના ઘર તરફ દોડ્યો અને પોતાની પત્નીને આ બધી વાત કરી. તે માણસની પત્ની પણ ખૂબ જ ખુશ થઈ ગઈ અને કહ્યું કે જા અને જલ્દીથી તે સોના ચાંદી લઈ આવ. એ વ્યક્તિએ કહ્યું, હું હમણાં નથી જઈ શકતો, મને બહુ ભૂખ લાગી છે, તું પહેલાં મને ખાવાનું આપ. તેની પત્નીએ તરત જ ખાવાનું બનાવીને આપ્યું. તે વ્યક્તિ ધીમે ધીમે ખાઈ રહ્યો છે. તેણે વિચાર્યું કે તેની પાસે ઘણો સમય છે. જમ્યા પછી હું જઈને રાજાનો ખજાનો લઈ આવીશ. જમ્યા પછી તેને ઊંઘ આવવા લાગી. તેણે વિચાર્યું કે હું થોડા સમય માટે ઊંઘી લઉં, પછી જઈશ. થોડા સમય પછી જવાને બદલે તે માણસ 2 કલાક માટે ઊંઘી ગયો. જ્યારે તે ઉઠ્યો ત્યારે જોયું કે ઘણો સમય વીતી ગયો છે. તે જલ્દીથી થોડી બેગ ઉઠાવીને રાજદરબાર તરફ દોડ્યો. રસ્તામાં ખૂબ તડકો હતો. તેને ગરમી થવા લાગી. તેણે વિચાર્યું કે થોડો સમય ઝાડ નીચે આરામ કરી લઉં, પછી હું આગળ વધીશ. ત્યારે ઝાડ નીચે સરસ મજાનો પવન આવી રહ્યો હતો, જેના કારણે તેને ફરી ઊંઘ આવી ગઈ. આ વખતે તે 4 કલાક માટે સૂઈ ગઈ. જ્યારે તે ઉઠ્યો ત્યારે તેમને ખબર પડી કે સાંજ થવા આવી છે અને સૂરજ ડૂબવાનો છે. તે જલ્દીથી બેગ ઉઠાવી રાજ દરબાર તરફ દોડી ગયું. પરંતુ જ્યારે તે રાજ દરબાર પહોંચ્યો ત્યારે સૂરજ ડૂબી ગયો હતો અને દરવાજા બંધ થઈ ગયા હતા. તે વ્યક્તિ ખૂબ દુઃખી થયો. તેણે અમીર બનવાનો સરસ મોકો ગુમાવી દીધો, કારણ કે તેને સમયની કદર ન હતી. આ બુઝુર્ગ માણસે કથા પૂરી કરી અને ગૌરવ તરફ જોઈ રહ્યા હતા. ગૌરવ પાસે કંઈ પણ બોલવા માટે શબ્દો ન હતા. તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. ગૌરવે તે વડીલ વ્યક્તિનો આભાર માન્યો અને ઘરે પાછો ગયો. તેને સમજાયું કે સમય બહુ કિંમતી છે, તેને બગાડવું ન જોઈએ. એ જ દિવસથી ગૌરવે પોતાના લક્ષ્યો પર કામ કરવાનું શરૂ કર્યું.
તેણે પોતાની કામ ટાળવાની આદત છોડીને ખૂબ જ પ્રોડક્ટિવ બની ગયો. થોડા જ દિવસમાં તે પોતાના બધા મિત્રોથી આગળ નીકળી ગયો અને કોલેજનો સૌથી હોશિયાર વિદ્યાર્થી બની ગયો. આ કથામાંથી આપણે એ શીખવું જોઈએ કે સમય સૌથી મૂલ્યવાન સંપત્તિ છે. જો આપણે તેને બેકાર ગુમાવીએ તો જીવનમાં ફક્ત નિષ્ફળતા જ મળશે અને પછી પસ્તાવા સિવાય કશું જ નહીં રહે. દરેક અવસરનો યોગ્ય સમયે ફાયદો ઉઠાવવો જોઈએ, કારણ કે ગુમ થયેલો સમય ક્યારેય પાછો નથી આવતો. એ માટે આજથી જ તમારો સમય સાચવીને ઉપયોગ કરો અને તમારા લક્ષ્યો પર ધ્યાન આપો. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો કૃપા કરીને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. જો તમને આવી પ્રેરણાદાયક વાર્તાઓ વધુ સાંભળવી હોય તો અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવી જ અવનવી વાર્તાઓ તમને સૌથી પહેલાં મળી શકે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.